ફરી એકવાર શ્રી ગોવર્ધનનાથજીનો શૃંગાર શ્રી વલ્લભજી મહારાજના પુત્ર શ્રી વ્રજનાથજીએ કર્યો. તે શ્રીજીને ત્યાં પેંડાની ગાદી બિછાવાય છે. તે ઉપર ચરણારવિંદ ધરીને પછી પેંડામાં પધારે. તે ગાદી બિછાવવાનું શ્રી ગુસાઈજીના બાળક તથા સગડા ભીતરિયા ભૂલી ગયા. ત્યારે રાજભોગ આરતી પછી જ્યારે અનવસર થયો ત્યારે ગંગાબાઈથી શ્રીજી આજ્ઞા કરી, જે આજ પેંડાની ગાદી બિછાવવાનું ભૂલી ગયા છે, તેથી હું ઊભો થઈ રહ્યો છું. ત્યારે ગંગાબાઈએ શ્રીનાથજીને વિનંતી કરી, જે આ વાત ભીતરની છે, મારા બળની નથી. મીઠડા લઉં, તમે આ વાત શ્રી હરિરાયજીને જણાવો. ત્યારે શ્રીનાથજીએ ખમનોરમાં શ્રી હરિરાયજીને જણાવ્યું કે તમે તત્કાળ આવી પેંડાની ગાદી બિછાવી જાઓ, હું ઊભો થઈ રહ્યો છું. ત્યારે શ્રી હરિરાયજી ખમનોરથી ઘુડવેલમાં બિરાજી શ્રીનાથજીને દ્વારે પધાર્યા. ત્યાં તો ગંગાબાઈ પણ નદીની ઉપર જઈને શ્રી હરિરાયજીની વાટ જોતા હતા. એટલામાં શ્રી હરિરાયજી પધાર્યા. ત્યારે ગંગાબાઈએ ભગવત સ્મરણ કર્યા અને કહ્યું, જે તમે અહીંયાથી જ સ્નાન કરી શીઘ્ર અપરસમાં જાઓ. લાલા ઊભા રહેલ છે. ત્યારે તત્કાળ સ્નાન કરી અપરસમાં વસ્ત્ર પહેરીને શ્રી હરિરાયજીએ શ્રી દાઉજી મહારાજની પાસેથી કુંચી મંગાવી, મંદિરનું તાળું ખોલી શ્રીજીને દંડવત કરીને ગાદી બિછાવી અને તાળું મંગળ કરી શ્રી દાઉજી મહારાજની બેઠકમાં શ્રી હરિરાયજી પધાર્યા. ત્યારે શ્રી હરિરાયજીએ શ્રી દાઉજી મહારાજને કહ્યું, આપ અમારા શ્રી વલ્લભકુળના મુખ્ય છો અને શ્રીજીનો અધિકાર તો આપને માથે છે. તેથી અમે કોઈ વાત શ્રીજીની સેવામાં ભૂલી જઈએ તો અમને શિક્ષા કરવી ઉચિત છે. આજે પેડાની ગાદી બિછાવવાનું ભૂલી ગયા, તેથી શ્રીજી 2 ઘડી સુધી ઊભા રહ્યા. તે મને આવી ચેતવ્યું, ત્યારે મેં આવીને ગાદી બિછાવી. ત્યારે શ્રીજી વનમાં પધાર્યા. ત્યારે શ્રી દાઉજી મહારાજે શ્રી હરિરાયજીથી કહ્યું, જે પેંડો તો બિછ્યો જ હતો, પણ નાની ગાદી બિછે છે, તે ભૂલી ગયા હશે. તે હું સમજાવી દઈશ. હવે એક સ્વાભાવિક પ્રશ્ન તમને સુધે મને પૂછું છું. તમે મહાનુભાવ છો, કેમ કે ગાદી બિછ્યા વિના શ્રીજીએ પેંડા ઉપર ચરણારવિંદ ન ધર્યા અને અનવસરમાં જે 84 કોસ વ્રજ મંડળમાં પધારે છે, ત્યારે સઘળા સ્થળોમાં ભૂમિ ઉપર શ્રીજી ચરણારવિંદથી ફરે છે. ત્યાં સઘળે ઠેકાણે ક્યાં ગાદી બિછેલી હોય છે? ત્યારે શ્રી હરિરાયજી આ ઉત્તર આપ્યો, જે શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને આજ્ઞા કરી છે, જે અમે અહીં ગાદી બિછાવીએ તે ઉપર ચરણારવિંદ ધરીને પછી પેંડાની ઉપર પધાર્યા કરો. તેથી શ્રીજી ગાદી બિછાવીને પેંડામાં શ્રી ચરણારવિંદ ધરતા નથી. ગાદી બિછાવ્યા વિના પેંડામાં શ્રી ચરણારવિંદ ધરતા નથી. આપ શ્રી ગુસાઈજીની આજ્ઞા ઉલ્લંઘન ન કરીને આપણી સેવા શ્રીજી અંગીકાર કરે છે. તે તો આપ શ્રી ગુસાઈજીની આજ્ઞાથી કરે છે. અને તમે કહ્યું, જે વ્રજભૂમિમાં શ્રીજી ગાદી બિછ્યા વિના ચરણારવિંદ કેમ ધરે છે, તેનો ઉત્તર આ છે, જે વ્રજભૂમિ તો માખણથી પણ કોમળ છે અને જ્યાં જ્યાં આપ ચરણારવિંદ ધરે છે, ત્યાં સાત્વિક આવિર્ભાવ ભૂમિને થઈ આવે છે. વ્રજભૂમિ સદા પ્રેમાદરવાળી થાય છે. ગુણાતીત શ્રી નંદ લાલાત્મક ભૂમિ છે. વ્રજ કમળાકૃતિ છે. જ્યાં જ્યાં શ્રીજી ચરણારવિંદ ધરે છે, ત્યાં ત્યાં ભૂમિ કમળ ફૂલવત કોમળ થઈ જાય છે. કમળના ફૂલ ઉપર ચરણારવિંદ ધરવાથી જેવી સુખ પ્રાપ્તિ થાય છે, એવું વ્રજભૂમિ ઉપર ચરણારવિંદ ધરવાથી શ્રીજીને સુખ થાય છે. તેથી શ્રી શુકદેવજીએ શ્રી ભાગવતમાં કહ્યું છે, સ્કંદ 10 અધ્યાય 32, શરચ્ચંદ્રાંશુ સંદોહ ધ્વસ્ત દોષાવમઃ શિવમ કૃષ્ણાયા હસ્તતરલા અચિત કોમલ વાલુકમ. તેથી શ્રી ગુસાઈજીના મતને અનુસારે શ્રીજીની સેવા આપણને કરવી. ગુસાઈજીએ જે સમયે સેવા સાધી છે, તે જ સમયે શ્રીજી તે સેવાની સુધ કરે છે. દાસ ચતુર્ભુજ પ્રભુ કે નિજમત ચલત લાલા ગિરિધર. આ કીર્તનની તૂક કહી આ વાત સાંભળી શ્રી દાઉજી મહારાજ બહુ પ્રસન્ન થયા અને આપ મહાશય છો એમ શ્રી હરિરાયજીને કહ્યું. તે પછી શ્રી હરિરાયજી ખમનોર પધાર્યા અને શ્રી દાઉજી મહારાજ પણ તે દિવસથી શ્રીજીની સેવામાં બહુ સાવધાન રહેતા અને કોઈ વલ્લભકુળ શૃંગાર કરતા તો પણ શ્રી દાઉજી સઘળી સેવા નિરખતા. 2 વાર શ્રીજીના મંદિરમાં દર્શન સારું પધારતા. કસર રહી હોય તો શિક્ષા કરતા. એક દિવસ એક નંદરબારનો
વૈષ્ણવ હતો, તેની આરૂઢ દશા હતી અને તે એકલો વ્રજમાં ફરતો અને તેનું નામ ગોવિંદદાસ હતું. તે એક દિવસ કોકિલાવનમાં શ્યામ તમાલની નીચે બેઠો હતો અને શ્રી હરિરાયજીના શ્રી ચરણારવિંદનું ધ્યાન કરતો હતો અને શ્રી હરિરાયજીનો સેવક હતો. તેને જોઈને સઘળા વૈષ્ણવ કહેતા, જે આ વિકળ છે તેથી વિશેષ કોઈ જાતની વાત ન કરતા અને તે પણ કોઈથી સંભાષણ કરતો નહીં. એક સમય શ્રીજી કોકિલાવનમાં અકસ્માત પધાર્યા અને એ સમય એને દર્શન થયા અને શ્રીજીએ વૈષ્ણવને આજ્ઞા કરી, જે ગોવિંદદાસ, તું મેવાડમાં જઈને શ્રી ગિરધરજીને કહે, જે અન્નકૂટ લૂંટતી વખતે મારા મંદિરમાં અનાચાર મળે છે, તેથી એક સૂરજપોર કરાવો. ત્યાં થઈને સઘળા નીકળે ત્યારે તે વૈષ્ણવે વિનંતી કરી, જે મહારાજ, મારું કહ્યું ત્યાં કોઈ નહીં માને. ત્યારે શ્રીનાથજી આજ્ઞા કરી, જે શ્રી ગિરધરજી માનશે તું જલ્દી જઈને કહેજે. ત્યારે તે ગોવિંદાસ શીઘ્ર શ્રીજી દ્વારા આવ્યો અને શ્રી ગિરધારીજી મહારાજને વિનંતી કરી કે મહારાજ, શ્રીનાથજી આવી આજ્ઞા કરી છે અને આપનું નામ લીધું છે. ત્યારે તે વાત સાંભળી શ્રી ગિરધારીજી તો વૈષ્ણવના પ્રભાવને જાણતા હતા, તેથી ગદ કંઠ થઈ ગયા અને વૈષ્ણવને આજ્ઞા કરી, જે શ્રીનાથજી મારું નામ શ્રી ગિરધારીજી એમ જાણે છે. તે 2-3 વાર શ્રી ગિરધારજીએ આ વાત વૈષ્ણવના મોઢાથી કેવડાવી. તે પછી શ્રી વિઠ્ઠલરાયજી મહારાજને શ્રી ગિરધારીજીએ સઘળી વિનંતી કરી. ત્યારે શ્રી વિઠ્ઠલરાયજીએ આજ્ઞા કરી, જે ભાઈ, આજકાલ કળિયુગ છે, તેથી કોઈ પાખંડથી કાંઈ વાત કહે તો માનવી નહીં. જે વાત હશે તેની શ્રીજી મને આજ્ઞા કરશે. તે પછી શ્રી ગિરધારીજી મહારાજ ચૂપ થઈ રહ્યા. આપની બેઠકમાં પધાર્યા. પછી જ્યારે 15 દિન અન્નકૂટને આવવાના બાકી રહ્યા અને રાત પાછલી પહોર રહી, ત્યારે શ્રી વિઠ્ઠલરાયજી મહારાજને સ્વપ્નમાં શ્રીજી આજ્ઞા કરી, જે તમે તે વૈષ્ણવની વાત ખોટી માની તો હવે સૂરજપોર તૈયાર થશે ત્યારે જ હું અન્નકૂટ આરોગીશ. એટલી આજ્ઞા કરી નિજ મંદિરમાં પધાર્યા. શ્રી વિઠ્ઠલરાયજી પણ જાગ્યા. તત્ક્ષણ શ્રી ગિરધારીજીને બોલાવ્યા અને આજ્ઞા કરી, જે ભાઈ, આ વૈષ્ણવ સાચો છે. આજે મને શ્રીજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી અને 15 દિવસમાં સૂરજપોર સિદ્ધ કરવાની આજ્ઞા થઈ છે. પછી એટલા દિવસમાં સૂરજપોળ સિદ્ધ થઈ. ત્યારે શ્રીનાથજી અન્નકૂટ આરોગ્યા. ત્યારથી દર વર્ષે સૂરજપોળ અન્નકૂટને દિવસે ખુલે છે. એક વખત શ્રીજીના ઉત્સવનો દિવસ હતો. તે કોઈ એક સામગ્રી બાલભોગમાં નેગ કરતાં વધારે થતી. તે બીજે દિવસે રાજભોગમાં આરોગતા. તે દિવસે બાળભોગ્યાઓને તો યાદ આવી, પરંતુ એક ખાસા ભંડારી ગોપાળદાસ હતો. તેણે તે વધારાની સામગ્રીનો સામાન પહોંચાડ્યો નહીં અને કહ્યું, જે કાલે સામગ્રી બનાવતી વખતે તમે સામાન લઈ જજો. પછી જ્યારે પહોર રાત્રિ પાછલી રહી ત્યારે શ્રીજી એક લાલ છડી હાથમાં લઈને ગોપાળદાસ ભંડારીની પાસે પધાર્યા. તેને એક છડી મારીને જગાડ્યો અને શ્રીજી આજ્ઞા કરી, જે તે અમને બાળભોગમાં સામગ્રી આજે કેમ ન પહોંચાડી? એ વસ્તુ બનાવવામાં વિલંબ બહુ લાગે છે, તેથી કાલે આવશે તો રાજભોગને અવેર થઈ જશે. એટલામાં તો ગોપાળદાસ ભંડારી જાગીને જુએ તો આગળ શ્રીજી આપ ઊભા છે. ત્યારે ઉઠીને આ કહ્યું, મુજે ચરણ છુવાતા જા. એટલામાં શ્રીજી ત્યાંથી ભાગ્યા. પાછળ તે ગોપાળદાસ દોડીને ચાલ્યો. તે પોળ સુધી આવ્યો. તે પોરના તો કમાડ મંગળ હતા અને શ્રીનાથજી તો મંદિરમાં પધાર્યા અને એ તો સિંહ પોરના કમાડમાં જઈને માથું પકડીને એમ પુકારે, મુજે ચરણ છુવાતા જા. આ પ્રકારે કહે ત્યારે એક રાય ગોવર્ધન ક્ષત્રિય સિંહ પોર્યા હતો. તેણે ઉઠીને અને કમાડ ઉઘાડીને તેને પૂછ્યું, જે તું કેમ કમાડથી માથું પટકે છે? તે શું જોયું છે? ત્યારે તેણે કહ્યું, જે એક છોકરો મંદિરમાં ભાગી ગયો છે, હમણાં જ તેના ચરણ સ્પર્શ કરવા જઈશ. ત્યારે તે પોરિયાએ તેને પકડીને બેસાડી દીધો, પરંતુ તે તો વિકળ થઈ ગયો. તે વારંવાર આ કહે કે અબ લડકે, મુજે ચરણ છુવાતા જા. 8 પહોર તેને એ જ રટના લાગી રહે. અન્ન જળ સઘળું છોડી દીધું. આ વાત શ્રી દાઉજી મહારાજે સાંભળીને તેને એક કોટડીમાં બેસાડી દીધો અને એક માણસ તેની ચાકરીમાં રાખી દીધો. એ ગોપાળદાસ 19 દિવસ સુધી જીવતો રહ્યો. શ્રીનાથજીના દર્શન થયા પછી ત્યાં સુધી તેને અન્ન જળ અને નિદ્રા આદિની કાંઈ બાધા થઈ નહીં અને આ રટના લાગી રહી. જો લડકે, મુજે ચરણ તો છુવાતા જા, એમ કરતે તેના પ્રાણ છૂટ્યા અને તેણે શ્રીજીની લીલામાં તત્કાળ પ્રવેશ કર્યો. એક સમય શ્રી ગોવર્ધનનાથજીનો સેવક માધવદાસ દેસાઈ તે માંગરોળમાં રહેતો હતો. એનું નામ પહેલે ભગવાનદાસ હતું. તે ફેરવીને શ્રી ગોકુળનાથજીએ તેનું નામ માધવદાસ ધર્યું હતું. 1 કરોડ સોના મોહર દ્રવ્ય તેની પાસે હતું અને શ્રીજીના દર્શનની તેને અત્યંત આસક્તિ હતી. તે દર 3 વર્ષે 10-20 હજાર મનુષ્યો સાથે લઈ શ્રીનાથજીના દર્શન સારું શ્રીજી દ્વારા આવતો અને જેની પાસે ખર્ચી ઘટતી તેને માર્ગમાં તે જ દેતો.
અને અધિક મહિનો આખો શ્રીજીના દર્શન કરતો અને જે દિવસથી શ્રીજીના દર્શન સારું પોતાના ઘેરથી ચાલતો તે જ દિવસથી અન્ન છોડી દેતો અને દૂધ પીતો. તે વૈષ્ણવને શ્રીજીએ સ્વપ્નમાં એવી આજ્ઞા કરી કે તું 1,00,000 મુદ્રાનું સ્ત્રીને પહેરવાનું નખથી શિખા સુધીનું ઘરેણું બનાવી એક બંટામાં ડાબલામાં ધરીને જ્યારે હવે તું મારા દર્શન સારું આવે ત્યારે લેતો આવજે, તે લાવીને મારી ભેટ કરજે. ત્યારે તે વૈષ્ણવે સંવત 1742ની સાલમાં 2 ચૈત્ર માસ હતા, એક અધિક માસ, એક શુદ્ધ ચૈત્ર માસ. તે ફાલ્ગુનમાં આવીને ડોલના દર્શન કર્યા અને તે બંટો લાવીને શ્રીજીની પાસે ભેટ ધર્યો. ત્યારે શ્રી દાઉજી મહારાજને એક સેવકે ખબર કરી જે મહારાજ એક વૈષ્ણવે 1,00,000 મુદ્રાનું ઘરેણું બનાવીને ભેટ કર્યું છે. ત્યારે શ્રી દાઉજી મહારાજે તે બંટો 1,00,000 મુદ્રાના ઘરેણાનો આપની પાસે મંગાવી લીધો અને બહુ યત્નથી ધરી રાખ્યો. જાણ્યું કે એમાં કંઈ કારણ છે. જ્યારે પહોર એક રાત રહી ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ શ્રી દાઉજી મહારાજને સ્વપ્નમાં કહ્યું, જે આ ઘરેણાનો બંટો આવ્યો છે તે નખથી લગાવી શિખા સુધી સ્ત્રીના આભરણનો આવ્યો છે, તે ગંગાબાઈને પહેરાવો, તે પહેરીને મારા દર્શન સારું ભોગને સમય આવે. અને શ્રીનાથજી એ જ રીતે તે ગંગાબાઈને આજ્ઞા કરી કે તું સઘળું ઘરેણું પહેરીને ભોગને દર્શને આવજે. ત્યારે ગંગાબાઈએ એ જ રીતે સઘળું કર્યું, એક દિવસ દર્શન કર્યા અને એમ જ ઘરેણાં પહેર્યા. જ્યારે શ્રીનાથજીએ દર્શન દીધા ત્યારે આજ્ઞા દીધી, જે આ ઘરેણું સઘળું શૈયા મંદિરમાં મૂઢા ઉપર સ્થાપન કરો. ત્યારે એમ જ થયું. તે એવા શ્રી ગોવર્ધનનાથજીના અનેક ચરિત્ર ક્યાં સુધી લખી શકાય. શ્રી આચાર્યજી મહાપ્રભુની કૃપાથી સ્વકીયોને અનુભવમાં આવે છે. ઇતિ શ્રી ગોવર્ધનનાથસ્યોદ્ભવ વાર્તા સંપૂર્ણ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી ગોવર્ધનનાથ કી જય. હવે શ્રીનાથજીના સ્વરૂપની ભાવના. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને સમસ્ત વલ્લભકુળના સર્વસ્વરૂપ તથા દૈવી જીવોના પ્રાણ પ્યારા નિકુંજ નાયક શ્રીનાથજીના અલૌકિક સ્વરૂપના પ્રાગટ્યની ભવિષ્યવાણી હજારો વર્ષે પૂર્વ ગર્ગ સંહિતામાં શ્રી ગિરિરાજ ખંડમાં થયેલી છે. તેનું વર્ણન ભાગ 1માં આપણે કરી આવ્યા. યેન રૂપેણ કૃષ્ણથી માંડીને યાત્રા યાંચ ફલમ લભેત સુધીનું એનું વર્ણન છે. હવે આગળ શ્રીનાથજીનો ભૂતળ ઉપરનો લીલાક્રમ. સંવત 1465 અષાઢ વદ ત્રીજ રવિવાર શ્રવણ નક્ષત્ર સૂર્યોદય સમયે શ્રી ગિરિરાજજી ઉપર શ્રીનાથજીના ઉર્ધ્વ ભુજાનું પ્રાગટ્ય થયું. સંવત 1465 શ્રાવણ સુદ 5મના દિવસે શ્રીનાથજીની ઉર્ધ્વ ભુજાનું દર્શન થયું. વ્રજવાસીઓએ પૂજન અર્ચન અને ભોગનો પ્રારંભ કર્યો. પ્રાગટ્ય અષાઢ વદ ત્રીજે થયું અને એ પ્રાગટ્યનું દર્શન શ્રાવણ સુદ 5મે થયું. સંવત 1535 ચૈત્ર વદ 11ના દિવસે શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું અને તે જ સમયે ચંપારણમાં આપશ્રીના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. સંવત 1549 શ્રાવણ સુદ 13ના દિવસે શ્રી મહાપ્રભુજી શ્રી ગિરિરાજજી ઉપર પધાર્યા અને નાનું મંદિર સિદ્ધ કરી શ્રીનાથજીને પાઠ પધરાવ્યા. અપ્સરા કુંડ પાસે ગુફામાં રહેતા રામદાસ ચૌહાણને શરણે લઈ શ્રીનાથજીની સેવા સોંપી. સંવત 1556 ચૈત્ર સુદ 2ના દિવસે અંબાલાના પૂરણમલ ક્ષત્રિયને નવું મંદિર સિદ્ધ કરવા શ્રીનાથજીને સ્વપ્નમાં આજ્ઞા કરી. શ્રીનાથજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી. સંવત 1559 વૈશાખ સુધી 3ના દિવસે શ્રી મહાપ્રભુજીના શરણે આવી આજ્ઞાનુસાર પૂરણમલ શ્રીનાથજીના નવા મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ કર્યો. સંવત 1576 વૈશાખ સુદ 3ના દિવસે શ્રી ગિરિરાજજી ઉપર સિદ્ધ થયેલા નૂતન મંદિરમાં શ્રીનાથજીનો પાટોત્સવ અને રામદાસ ચૌહાણની લીલા પ્રાપ્તિ થતાં બંગાળી ઘોડિયા બ્રાહ્મણોને શ્રીનાથજીની સેવા સોંપી. સંવત 1590માં બંગાળીઓના અનાચાર અન્યાશ્રયથી અપ્રસન્ન શ્રીનાથજીએ બંગાળીઓને દૂર કરવાની અવધૂતદાસ દ્વારા કૃષ્ણદાસ અધિકારીને આજ્ઞા કરી. બંગાળીઓને દૂર કરી રામદાસ સાચોરા બ્રાહ્મણને શ્રીજીના મુખ્યાજી નિમ્યા. સંવત 1623 મહાવદ 7મના દિવસે શ્રી ગિરધરજીએ મથુરા સતઘરામાં શ્રીનાથજીને પધરાવ્યા અને સર્વ સમર્પણ કર્યું. સંવત 1623 વૈશાખ સુદ 14ના દિવસે શ્રીનાથજી પુનઃ શ્રી ગિરિરાજજી ઉપર પધાર્યા. સંવત 1726 આસો સુદ 15ના દિવસે
વિધર્મીઓને આક્રમણના મિશે તથા અજબ કુંવરીજીને આપેલ વચન સત્ય કરવા શ્રીનાથજીએ શ્રી ગિરિરાજજીથી મેવાડ પ્રતિ પ્રસ્થાન કર્યું. સંવત 1728 મહાવદ 7ના દિવસે શ્રીનાથજી મેવાડ અજબ કુંવરીજીના સિંહાળમાં પધાર્યા અને નવા મંદિરમાં પાટોત્સવ કર્યો. સંવત 1858 આસો સુદ 8મના દિવસે હલકારાના આક્રમણથી સિંહાળ ત્યજી શ્રીનાથજી ઘસિયાળ પધાર્યા. સંવત 1864માં શ્રીનાથજી પુનઃ નાથ દ્વારા પધાર્યા. ત્યારથી આજ પર્યંત સૌ ભક્તજનોને પ્રગટ દર્શન આપી રહ્યા છે. શ્રી એટલે પ્રકૃતિ, આદિમાયા, પરબ્રહ્મ પરમાત્માની શક્તિ અને તેના નાથ એટલે સ્વામી. શ્રી એટલે શ્રી સ્વામીજી અને તેના નાથ એટલે શ્રીનાથજી. શ્રીનાથજીના ત્રિવિધ સ્વરૂપ. શ્રીનાથજી ભૂતળ પર 3 સ્વરૂપે બિરાજે છે. દેવદમન આપે વત્સહરણ લીલા દ્વારા બ્રહ્માજી, ઉષાહરણ લીલા દ્વારા શિવજી, રાસલીલામાં કામદેવ, શંખચૂડ વધની લીલા દ્વારા કુબેર, દેવકીજીના મૃત પુત્રો પાછા લાવી મૃત્યુદેવ. આમ વિવિધ પ્રકારે દેવોનું દમન કર્યું હોવાથી દેવ દમન કહેવાય છે, જે હાલમાં શ્રીનાથ દ્વારામાં પ્રગટ બિરાજે છે. ઇન્દ્રદમન વ્રજ પરના ઇન્દ્રકોપને દૂર કરવા શ્રી ગિરિરાજજીએ શ્રીહસ્તમાં ધારણ કરી આપી ઇન્દ્રદેવનું દમન કર્યું હોવાથી ઇન્દ્રદમન કહેવાય છે, જે સ્વરૂપ હાલમાં ઉજ્જૈનમાં બિરાજે છે. નાગદમન કાલીય દમન લીલા દ્વારા નાગનું તથા કુવલયાપીડ હાથી નાગનું આપે દમન કર્યું હોવાથી નાગદમન કહેવાય છે, જે સ્વરૂપ હાલમાં વડોદરામાં બિરાજે છે. શ્રીનાથજીની સ્વરૂપ ભાવના. શ્રીનાથજીનું સ્વરૂપ શ્યામ છે. શ્રુતિમાં ભગવાનને રસો વૈ સહ અર્થાત સાક્ષાત રસરૂપ ગયા છે. સર્વ રસોમાં શૃંગાર રસ શ્રેષ્ઠ છે અને શૃંગાર રસનું સ્વરૂપ શ્યામ છે. આથી શ્રીનાથજીનું સ્વરૂપ શ્યામ છે. શ્રીમદ ભાગવત શ્રીનાથજીનું નામ લીલાત્મક સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતના 12 સ્કંદ શ્રીનાથજીના 12 શ્રીઅંગ રૂપ છે. શ્રી મહાપ્રભુજી ભાગવતાર્થ નિબંધમાં નીચે મુજબ વર્ણવે છે. પ્રથમ સ્કંદ દક્ષિણ ચરણારવિંદ, દ્વિતીય સ્કંદ વામ ચરણારવિંદ, તૃતીય સ્કંદ દક્ષિણ બાહુ, ચતુર્થ સ્કંદ વામ બાહુ, પંચમ સ્કંદ દક્ષિણ જંઘા, ષષ્ઠ સ્કંદ વામ જંઘા, સપ્તમ સ્કંદ દક્ષિણ શ્રીહસ્ત, અષ્ટમ સ્કંદ દક્ષિણ સ્તન, નવમ સ્કંદ વામ સ્તન, દશમ સ્કંદ હૃદય, એકાદશ સ્કંદ શ્રી મસ્તક અને દ્વાદશ સ્કંદ વામ શ્રીહસ્ત. શ્રીનાથજી સમસ્ત પુષ્ટિ જીવોના સેવ્ય છે. સ્વકીયજનોને આહ્વાન કરતા નિકુંજના દ્વાર ઉપર ઠાડા ઊભા છે. શ્રી દ્વારકેશજી મહારાજ શ્રીનાથજીની સ્વરૂપ ભાવના નીચે મુજબ સમજાવે છે. દેખ્યોરી મેં શ્યામ સ્વરૂપ, વામ ભુજા ઊંચે કર ગિરિધર, દક્ષિણ કરકટી ધરત અનૂપ. આ પદમાં સમજાવવામાં આવ્યું છે કે વામ ડાબો શ્રીહસ્ત નિત્ય ઊંચો રાખી નિજ જનોને સંકેત કરી બોલાવી રહ્યા છે. દક્ષિણ જમણા શ્રીહસ્તની મુઠ્ઠી બાંધીને અંગુષ્ઠનું પ્રદર્શન કરી કટી ઉપર રાખેલ છે અને તે દ્વારા ભક્તોના ચંચળ મનને જમણા શ્રીહસ્તમાં સાચવી રહ્યા છે. કટી વાસનાનું સ્થાન છે, તેમાંથી છોડાવનાર કેવળ શ્રીનાથજી છે. જમણા શ્રીહસ્તની મુઠ્ઠીનું અંગુષ્ઠ બતાવી આપ સંસારમાં રચ્યા પચ્યા રહેતા જીવોને કહી રહ્યા છે કે તમારું સ્થાન અહીં નથી. ઉત્ક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્તા માર્ગરત્યુત, દક્ષિણેન કરેણાસૌ મુષ્ટીકૃત્ય મનાંસિનઃ, વામકરમ સમુદ્ધૃત્ય નિહ્નુતમ પશ્ય ચાતુરીમ. અર્થાત દક્ષિણ શ્રીહસ્તની મુઠ્ઠી બાંધી ભક્તના મનનું આકર્ષણ કરીને વામ શ્રીહસ્ત ઊંચો કરીને ભક્તોને બોલાવતા શ્રીનાથજીની ચાતુરી તમે જુઓ. આવા રસાત્મક સ્વરૂપની પંચ દ્રષ્ટિઓ પૈકી આપની સન્મુખ દ્રષ્ટિ છે. શ્રીનાથજીની પીઠિકા ચોરસ છે. નિકુંજના દ્વારે ઠાડા છે. ઉભય ભાવનાના આચ્છાદન માટે આપે ઓઢણી ઓઢી છે. શ્રીનાથજીના ચરણ ચિહ્નોની ભાવના. બ્રહ્માદિ દેવો જેના ચરણારવિંદમાં સદા નમે છે અને ચરણ રજની કામના કરે છે, એવા શ્રીનાથજીના ચરણ કમલો ભક્તોના મનોરથને પૂર્ણ કરનારા છે. મહાપ્રભુ શ્રી હરિરાય ચરણ ચિહ્નોની ભાવના નીચે પ્રમાણે સમજાવે છે. શ્રીનાથજીના દક્ષિણ જમણા ચરણારવિંદમાં 9 ચિહ્નો છે. ધ્વજ સર્વ શરણાગત જીવોને અભયદાન આપે છે.
બીજું અંકુશ ભક્તોના હાથી જેવા મદોન્મત્ત ચિત્તને અંકુશમાં રાખે છે. કમળ ભક્તિરૂપી જળમાં રહેલા ભક્તનું હૃદય કમળરૂપ છે, તેમાં પ્રભુ સદા બિરાજે છે. વજ્ર શરણસ્થ જીવોના પાપ અને દુઃખોને કાપી નાખે છે. સ્વસ્તિક જીવના સર્વ અમંગળ દૂર કરી મંગળ કરે છે. છઠ્ઠું અષ્ટકોણ શરણાગત જીવને અષ્ટસિદ્ધિ તથા ઐશ્વર્યનું દાન કરે છે. સાતમું જવ ધાન્યનો રાજા છે. પ્રભુના શરણે આવેલ જીવને ક્યારે પણ ધાન્યની ખેંચ પડતી નથી. ઉર્ધ્વરેખા શરણાગત જીવોની ઉર્ધ્વગતિ થાય છે જ. અને નવમું કળશ શરણસ્થ જીવનો હૃદયરૂપી કળશ સદા સર્વદા ભક્તિરસથી પૂર્ણ રહે છે. હવે શ્રીનાથજીના ડાબા ચરણારવિંદમાં 7 ચિહ્નો છે. ગોપદ ગાયની ખરી, જેમ ગાયમાં સર્વ તીર્થો રહેલા છે, તેમ શ્રીનાથજીના ચરણ કમલને શરણે રહેનાર જીવને સર્વ તીર્થોનું ફળ મળે છે. જાંબુ જીવને અલૌકિક અને લૌકિક સર્વ સંપત્તિ પ્રદાન કરે છે. ત્રીજું મત્સ્ય જીવનું મન માછલા જેવું ચંચળ છે. ચંચળ મનને પ્રભુ ચરણોમાં સ્થિર કરવા ચિહ્ન છે. ચોથું ધનુષ્ય નમ્રતા અને કાળનું પ્રતીક છે. પ્રભુના શરણે જનાર નમ્ર અને દીન બને છે અને તેને કાળ બાધા કરતો નથી. પાંચમું ત્રિકોણ શરણે આવેલ જીવના કામ ક્રોધ લોભ આદિ સર્વ દોષોને દૂર કરે છે. છઠ્ઠું અર્ધચંદ્ર આ ચિહ્નને મર્યાદા ભગવત ભક્ત શિવજી સ્વમસ્તકે ધારણ કરે છે. સાતમું આકાશ જેમ સર્વવ્યાપક છે તેમ પ્રભુ પણ સર્વવ્યાપક છે. જે કોઈ શ્રીનાથજીના ચરણ ચિહ્નોની નિત્ય ભાવના કરે છે, પરિશીલન કરે છે, નિત્ય સ્મરણ અને કીર્તન કરે છે, તેને પ્રભુના ચરણારવિંદની શાશ્વત ભક્તિ પ્રાપ્ત થાય છે, એમ શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે.